સુરેન્દ્રનગર વઢવાણ રામપરા ગામે પરિણીત મહિલાનું શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી। વઢવાણની દીકરીનું સાસરીમાં મોત નિપજતા મૃતક દીકરીના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો। દીકરીના પરિવારજનોએ જણાવ્યું કે સાસરિયા પક્ષના વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે હાલ પરિણીત મહિલાની હત્યા કે આત્મહત્યા તેને લઈને પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બહાર જ સત્ય બહાર આવશે। સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં અવારનવાર સાસરિયામાં પરિણીત મહિલાઓના શંકાસ્પદ મોત નિપજવાની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામે પરિણીત મહિલાનું શંકાસ્પદ રીતે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી અને પરિવારજનોમાં શોકનો માહોલ પણ છવાઈ જવા પામ્યો હતો। ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે રહેતી ઉષાબેનને વઢવાણ તાલુકાના રામપરા ગામે પરણાવી હતી, જેઓ વારંવાર પક્ષ દ્વારા ઉષાબેન સાથે મારકુટ, ઝઘડા સહિતના માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતક દીકરીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે અને અમારી દીકરીને મારી નાખવામાં આવી છે, એટલે અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતક ઉષાબેનની ડેડ બોડી સ્વીકાર કરીશું નહીં તેવી પરિવારના સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે દીકરીને આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું। ત્યારે આખરે શંકાસ્પદ મહિલાના મોતના પગલે ઘટના સ્થળે અને ગાંધી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો દોડી આવ્યો હતો, તેમજ મૃતક ઉષાબેનનું પીએમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ તો આ મૃતક મહિલાનો પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।